વાવ-થરાદ જિલ્લામાં આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થરાદ સ્થિત કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। અહીં આયોજિત ભવ્ય મહિલા સંમેલનમાં મુખ્યમંત્રીએ જંગી મેદનીને સંબોધતા ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીએ હળવા અંદાજમાં મહિલાઓ સાથે સંવાદ કર્યો। તેમણે પૂછ્યું, શીરો થઈ ગયો? બધાએ જમી લીધું? આ તકે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પયોદભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું કે ભાજપના કાર્યકરો સતત 30 વર્ષથી પ્રજાની વચ્ચે રહીને સેવા કરે છે, જ્યારે વિપક્ષ માત્ર ચૂંટણી વખતે જ નજરે પડે છે। તેમણે મહિલાઓને અપીલ કરી હતી કે વાવ અને થરાદમાં ભાજપના તમામ ઉમેદવારોને એવી રીતે જીતાડો કે વિપક્ષ આ બાજુ જોવાની હિંમત પણ ન કરે। બેટી બચાવો બેટી પઢાઓ અને પશુપાલનમાં મહિલાઓના આત્મનિર્ભર બનવાના વખાણ કરતા મુખ્યમંત્રીએ મહિલાઓને શક્તિ સ્વરૂપા ગણાવી હતી। કેચ ધ રેન અભિયાનમાં ડેરીની કામગીરી અને જળસંચયના કામોને પણ તેમણે બિરદાવ્યા હતા। આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બનાસકાંઠામાં ભાજપે મહિલા શક્તિના સહારે જીતનો પાયો નાખવાનો પ્રયાસ કર્યો છે। હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રીની આ અપીલ મતમાં કેટલી પરિવર્તિત થાય છે।